નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા વઘાડિયા। મોટી ખબર જોઈએ। ઠંડીમાં વધારો થઈ રહ્યો છે। નલિયાની વાત કરીએ 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 7 ડિગ્રી, જ્યારે કે ગાંધીનગરમાં 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો કાશ્મીરમાં પણ હાલ કાતિલ ઠંડી પડી રહી છે। જનજીવન પર ભારે અસર થઈ છે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યભરમાં હાલમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। 8.6 ડિગ્રી અમદાવાદમાં મોસમની સૌથી વધુ ઠંડી જોવા મળી રહી છે। નલિયામાં 6.7 ડિગ્રી, ડીસામાં 7 અને ગાંધીનગરમાં 7.4 ડિગ્રી નોંધાઈ છે ઠંડી। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ પાસેથી। રાજલ, હજુ પણ શું શક્યતા લાગી રહી છે કે ઠંડી છે તે યથાવત રહેશે? ક્યાં સુધી અને આજનું તાપમાન શું દેખાઈ રહ્યું છે? ગીતા, ખાસ કરીને હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 4 દિવસ સુધી અમદાવાદમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી હતી અને તેના જ પગલે જે તાપમાનની વાત કરવામાં આવે તો આખી મોસમનું સૌથી વધુ જે તાપમાન અમદાવાદમાં જોવા મળ્યું, સૌથી નીચું તાપમાન જોવા મળ્યું 8.6 ડિગ્રી, કારણ કે એ મોસમની સૌથી વધુ ઠંડીનો જે તાપમાન છે તે અમદાવાદમાં નોંધાયું હતું। ખાસ કરીને વહેલી સવારથી જ અહીંયા આગળ જે કાતિલ ઠંડીમાં પણ લોકો અહીંયા આગળ આવતા હોય છે। જો કે સમગ્ર ગુજરાતમાં જે બર્ફીલા પવનોનો જે સપાટો છે તેની અસર અહીંયા જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યભરમાં અત્યારે ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે। ઉત્તર ભારતના જે હિમવર્ષાના જે પવનો છે તે ગુજરાતમાં અહીંયા આગળ તેની અસર જોવા મળી રહી છે અને તેના જ ભાગરૂપે આ મોસમનું જે સૌથી નીચું તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું તે 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। અત્યાર સુધીનું જે તાપમાન રહ્યું હતું તે 9 ડિગ્રી સુધી નોંધાયું હતું, પરંતુ જે ગઈકાલે જે તાપમાન નોંધાયું તે 8.6 ડિગ્રી સુધી નોંધાયું છે અને આજે પણ જે કાતિલ ઠંડીનો લોકો અહેસાસ કરી રહ્યા છે। પરંતુ અત્યારે જે કડકડતી ઠંડીમાં પણ લોકો, જે અમદાવાદ વાસીઓનો જે મિજાજ છે તે કડકડતી ઠંડીમાં પણ લોકો અહીંયા આગળ અલગ અલગ રીતે એક્સરસાઇઝ કરતા હોય છે। આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે લોકો છે તે અલગ અલગ એક્સરસાઇઝ કરતા હોય છે। કહેવાય છે કે એક્સરસાઇઝ કરવાથી એક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે અને ઉર્જા ઉત્પન્ન થવાના કારણે જ અહીંયા આગળ લોકો, ભલે કડકડતી ઠંડી હોય તેમ છતાં પણ લોકો અહીંયા આગળ આવતા હોય છે, અહીંયા આગળ લાહો લેતા હોય છે કડકડતી ठंडी में। आप यहाँ अगर आया છો, कड़कड़ती अभी बहुत ज़्यादा ठंडी पड़ रही है, किस तरह से आप अपने एक्सरसाइज करते हो? आप सुबह ठंड तो इस समय कुछ बढ़ गई है, परंतु इतनी ठंड में एक्सरसाइज करके जो आनंद आता है वो घर पे सोने में आनंद नहीं आता है। तो घर से बाहर निकलकर एक्सरसाइज करके मन को प्रफुल्लित किया जाए, यही सबसे अच्छा विकल्प। तो कड़कड़ती ठंडी में लोग पोताना मन ने प्रफुल्लित करवा माटे अहींया आगळ आवता होय छे। आप पण अहींया आगळ दररोज आवो छो, एक्सरसाइज करावो छो अने जे गईकालनुं जे तापमान हतुं ए सौथी नीचुं तापमान अमदावादमां नोंधायुं हतुं 8.6 डिग्री तापमान में पण आप अहींया आगळ आवो छो, तो एक्सरसाइज करवानो जे लाहो लेशो केवो होय छे? एकदम मजानो होय छे, आनंद आपतो होय छे अने रोमांटिक एकदम जबरदस्त ठंडीनो अहसास एक्सरसाइज कर्या पछी बिल्कुल जतो रहे छे અને એની મજા જ અનેરી હોય છે। જે લોકો મજા માણી રહ્યા છે કડકડતી ઠંડીમાં પણ, અને વહેલી સવારથી આજે તો રસ્તામાં પણ લોકો તાપણા કરતા પણ નજર આવ્યા હતા। ગીતા, ચોક્કસ રાજલ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે હાલમાં જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડી પડી રહી છે, જનજીવન પર તેની અસર છે। સાથે સાથે જ કારગિલના દ્રાસમાં -32 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેની અસર જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના તમામ વિસ્તારોમાં હાલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે।